સ્પોટ રાજ્યની વાહન અકસ્માત યોજનામાં આરોગ્ય ક્ષેત્રને કલંકિત કરતો કિસ્સો. દર્દી રાજ્ય સરકાર બંને પક્ષે પૈસા રળી લેવાનો કારનામો. દર્દી પાસે સારવારના નામે યોજના સહમતિમાં કાગળમાં સહી. દર્દી અકસ્માત જ નથી થયું તો પણ ફાઇલ ક્લેમ. દર્દીના પરિવારે ઓનલાઈન માધ્યમથી પૈસા ચૂકવેલા. પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાય અને સંસાર કરતો કલંકિત કિસ્સો ધાંગધ્રાથી સામે આવ્યો છે, જેમાં ધાંગધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે તેવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવ્યો છે. જો આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવા પણ છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલ રકમ રોકડા પેમેન્ટ રૂપે હાલ સમગ્ર દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂરી આપેલ છે. ત્યારે સામાજિક કાર્યકર અને ધાંગધ્રાના ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધાવવા અરજી કરેલ છે. જો કે ચોક્કસ પુરાવા હોવા છતાં કોઈ ફરિયાદ હજુ સુધી આતી નથી અને પોલીસ 20 દિવસ વીત્યા છતાં તપાસ ચાલુ છે તેમ જણાવે છે. આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષને નિવેદન પણ દીધા છે, જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયો લેવામાં આવ્યો નથી અને દર્દીને સંમતિ આપી છે. ત્યારબાદ તેમના સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે એમ જણાવી છે. ત્યારે દર્દીઓ પરિવાર હોસ્પિટલ તરફથી વાહન અકસ્માત યોજનાના બાબતે કોઈ જ સમજણ આપવામાં નથી આવી તેમ કાગળ માત્ર અમારી સહી લેવામાં આવી છે અને હવે જે પૈસા ચૂકવ્યા છે ઓનલાઈન માધ્યમથી તે તાત્કાલિક ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે. વાહન અકસ્માત યોજના નિર્દેશિકા મુજબ 50,000થી સારવાર કોઈ પણ હોસ્પિટલમાં 1 રૂપિયો પણ લઈ નહીં શકે તેમ જણાવેલ છે. આ કિસ્સામાં તટસ્થ તપાસ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દી પરિવાર માંગ કરી હતી. માયાજાલ ન્યૂઝ. હા, મારું નામ રણછોડભાઈ રામાભાઈ છે, ગામ કુડા છે અને મારો ભાઈ જે સમરથભાઈ છે મારાથી ભાઈ મોટો છે એને અથવા એમના ઘરના મારી ભાભી છે અને એમને અમે શ્રીજીમાં દવાખાને લાવ્યા હતા. એમના માટે કંઈક છેતરપિંડી થઈ છે. એમના કંઈક 35,000 રૂપિયા કંઈક ડૉક્ટરના કંઈક થયા અને અથવા સરકાર પાસે પૈસા લઈ લીધા છે અને અમે હવે સામાજિક કાર્યકરને અમે સોગંદનામું આપી દીધું છે. અમે હવે હોસ્પિટલવાળા સામે અમે અમારા રીતે અમે વિરોધ અમે ઓલું જે અમારે જે છે એ બધું કરી દઈશું અમે. અને કોઈ હવે આવા ગરીબ માણસને કોઈ છેતરપિંડી કરે નહીં એથી અમે એમના હારે ઓલું અમે કરશું. અને તમને શું થયું હતું? પડી ગયા હતા. તો તમને પડી ગયા હતા તો ક્યાં ક્યાં ઈજાઓ થઈ? તમને વાગ્યું ક્યાં ક્યાં? હા. અને તમે ક્યાં તમારી સારવાર લીધી? શ્રીજીમાં તમારી સારવાર લીધી, બરોબર. અને કેટલો તમારે બેન ખર્ચ થયો? ખર્ચ થયો 35,000. આ 35,000ના ખર્ચને તમે પહોંચી વળો એવું તમારું ઘર લાગતું નથી, એટલે તમે કર્યું તું શું એ ખર્ચને પહોંચી વળવા? સીતા માગીને ભાઈઓ આગળ ને બધા આગળ શું કરું, ક્યાં જાવ? અચ્છા. અને તમે આ ઘરેથી પડી ગયા હતા કે કોઈ એક્સિડન્ટ હતું? ઘરે જ પડી ગઈ, કેમ સંડાસ જવા જોઈતી એની. હા, કાંઈ વાંધો નહીં. હવે તમે સરકારને શું વિનંતી કરશો? સરકારને એમ કહેવી કે હમણાં કંઈ ઓલું બે નહીં,
દાડિયું કરીને મજૂરી કરીને ખાવી તમને જે આર્થિક સહાય જેટલી બને એટલી સરકાર કરે એવી તમારી વિનંતી છે, બરાબર ને? તમે સમરથભાઈ શું કામ કરો છો? આડો ત્રણ કામ. ગામમાં ખેત મજૂરી હા કે બીજું કંઈ? ના બસ મજૂરી કરું. બરાબર. બેનને કેટલા દિવસ દવાખાને રાખ્યા હતા? બેન ને 2 દિવસ કયા દવાખાનામાં? ધાંગધ્રામાં? શ્રીજીમાં. અને વળી બીજા દીપા બતાવવા ગયા. અચ્છા, હા. સરસ. અને હવે બતાવવા જવાનું છે, કાલે જવાનું છે, પણ બીજી પૈસાનું કોઓપરેશન થાય ને તો જઈશ. કાંઈ વાંધો પૈસા તકલીફ છે. ઓકે. મારું નામ છે ઇતિહાસ, હું છું ખુડાથી. મારા પપ્પાનું નામ છે સમરથભાઈ. મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા, શ્રીજી દવાખાને. તેના માટે ખર્ચો અમને 60,000 રૂપિયાનો કીધો હતો. તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી, તો મારી પોઝિશન નથી. તો મેં એમને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી, હું સુરનગર લઈ જાઉં. કે વાંધો નહીં તું તાર કે તારું કંઈ કે ઓછું કરી નાખશું. 30,000 રૂપિયા અમને કીધા. તો મેં એમ કીધું આપણી પોઝિશન નથી એટલી બધી. તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માંગ્યા, આધાર કાર્ડ ને એવું માંગ્યું મારી મમ્મીનું. એટલે મેં ડોક્યુમેન્ટને દીધું. તે પછી મને એમ કીધું કે 15,000 રૂપિયાનો ખર્ચો લાગશે. મેં કીધું કંઈ વાંધો નહીં. એમની સારવાર કરી, બધું કર્યું. તો એમને મને 15,000 રૂપિયાનું કીધું હતું. તો અહીંયા 30-35,000 રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે. તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે. અહીંયાથી ને એટલા 50-60,000 રૂપિયા ઉપાડી લીધા છે, એ તો મને નથી ખબર. તો બાકી 30-35,000 રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો. તે એમાં અમને ગુનો કરેલો છે. આ બધો ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનું આવું ન ઉપાડાય પૈસાને એવું. એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે. તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે. તેના માટે હું અત્યારે આવ્યો હતો. અમે અડધા પૈસા ચૂકવાતા, અડધા ગૂગલ પે ચૂકવાતા, અડધા કેશ દીધા હતા. મારે કહેવાનું એટલું થાય છે, ગરીબ માણસનું આવી રીતના વરીને ન લૂંટાય, ગરીબ માણસને આવું ન કરાય. સમરથભાઈ રામાભાઈ, ગામ કુડામ. ત્યાંથી આવ્યા, અમે પડી ગયા હતા. તે અમે હોસ્પિટલ શ્રીજીમાં આવ્યા હતા. એ પછી ડૉક્ટર કે તમારો 60,000નો ખર્ચો થશે. તો કીધું અમારી આગળ પોઝિશન છે નહીં સાહેબ. તો પછી 30,000 કીધા એમને. તો કીધું નહીં પતે. પછી 15,000 કીધા. એમાંથી પછી 15,000 કીધા, એમાં બધા અમે આડાવડા બધા ભર્યા પૈસા. અને બીજા દવાના આ તે થતા બધાથી 35,000 રૂપિયા જેવું થઈ ગયું હોય. પૈસા તો આમ ગૂગલ પે ઉપર કરેલા હતા. અને બીજા દવાના બિલ ને એ બધું અમારી પાસે છે હાજરમાં. અને કેશના બેસના તે બધા દવાનો બવાથી 35,000નો ખર્ચો થઈ ગયો છે અમારો. આમાં ડૉક્ટરે અમારે છે ને અમારી પાસે તો લીધા, પણ સરકાર આગળ પૈસા લઈ લીધા છે. આવો લાભ ઉઠાવી લીધો એમને, વિશ્વાસઘાત કર્યો છે અમારી પર.